તો બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો। પાલનપુર 7 ઇંચ વરસાદમાં જ પાણી થઈ ગયું છે। ડેરી રોડ પર દુકાનોમાં પાણી ઘૂસી આવ્યા છે। દુકાનોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે। દુકાનોનો સામાન પણ પાણીમાં તરવા લાગ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણીના લીધે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે મોટાભાગનો હાલ દુકાનનો સામાન એ પાણીમાં બરબાદ થઈ ગયો છે। તો હાલ બનાસકાંઠામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ દેખાઈ રહી છે। મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે। એપીએમસીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। અહીં ઇકબાલગઢમાં ભારે વરસાદ બાદ એપીએમસી પાણી થયું છે। ઇકબાલગઢ એપીએમસીમાં 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। શેડમાં પડેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો છે। વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। તો NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેકાળજીના લીધે માર્કેટયાર્ડમાં પાણી ભરાઈ ગયા છે। વેપારીઓના આક્ષેપો છે કે સિઝનમાં બીજી વખત એપીએમસીમાં આ રીતે પાણી ભરાયા છે। કેટલાક વેપારીઓની પેઢીમાં પણ સામાન પલળી ગયો છે। તો ધાનેરામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યા। અહીં ધાનેરાની રૂની પાસે રેલ નદી બે કાંઠે વહેતી થઈ। ભારે વરસાદના લીધે ધાનેરાની રેલ નદી એ બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। રેલ નદી તરફ ન જવા માટે વહીવટી તંત્રએ હાલ સૂચના આપી છે। લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। વરસાદનું સતત અપડેટ ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી અમે આપને આપી રહ્યા છીએ। તો રેલ નદીના દ્રશ્યો, બે કાંઠે હાલ આ નદી વહેતી થઈ છે। અહીં રેલ નદી તરફ ન જવા વહીવટી તંત્રએ સૂચના આપી છે। તો બનાસકાંઠા જિલ્લામાં હાલ આભ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેઘરાજાએ જાણે ભૂક્કા બોલાવ્યા હોય। ઘણા ભાગો તરબોળ થયા છે। પાલનપુરમાં ધોધમાર વરસાદ બાદ પાણી થઈ ગયા છે તમામ વિસ્તારો। શહેરની ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે। રહીશો ઘરમાં કેદ થવા માટે મજબૂર થયા છે। આનંદનગર, કૈલાસનગર, ચાણક્યપુરી સોસાયટીઓમાં હાલ આ પ્રકારની સમસ્યાઓ સામે આવી છે। તો લડબી નદીનું વહેણ શરૂ થતા સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે। તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને હાઈવે પર પાણી ફરી વળ્યા। પાલનપુરથી આબુ રોડને જોડતો હાઈવે હાલ પાણી થયો છે। પાલનપુર પંથકમાં પડેલા 7 ઇંચ વરસાદમાં પાલનપુરથી આબુ રોડને જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે। રોડ પર પાણી ભરાઈ જવાના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા પણ સામે આવી, જેના દ્રશ્યો અમે આપને બતાવ્યા। તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। પાલનપુરની સરકારી કચેરી બહાર વરસાદી પાણી ભરાયા છે। પાલનપુરની મામલતદાર કચેરી પાસે મંદિરમાં પાણી ભરાઈ ગયા। તો ડિઝાસ્ટર કચેરીની બાજુમાં જ ગોગા મહારાજના મંદિરમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। તો હાલ બનાસકાંઠામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ પાલનપુર કે જ્યાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। સરકારી કચેરીઓ પણ વરસાદી પાણીથી તરબોળ થઈ છે। કચેરીની બહાર આવેલું મંદિર કે જે પણ તરબોળ થયું છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જનજીવન પ્રભાવિત થયું છે। મામલતદાર કચેરી પાસે મંદિર જળમગ્ન થયું તો ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા રોડ રસ્તાઓ હાલ જળમગ્ન બન્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો। તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ હાલ ખૂબ જ વકરી બની છે। અહીં જનજીવન પ્રભાવિત થયું છે। પાલનપુરમાં પડેલા 6 ઇંચથી વધુ વરસાદના કારણે સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે। બાળકોને જોખમ લઈને સ્કૂલે ન આવવા માટે સ્કૂલો તરફથી સવારે અપીલ કરી દેવામાં આવી છે અને રજા પણ જાહેર કરી દેવાઈ છે। અનેક સ્કૂલો આગળના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાલનપુર સહિત જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત છે, જેના કારણે આજે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે, રજા જાહેર કરવામાં આવી છે। સવારે જ આ જાહેરાત કરી દેવામાં આવી હતી। સવારથી જ વાલીઓને જાણ કરી દેવામાં આવી હતી। તો પાલનપુરના આ દ્રશ્યો ભયાવહ દ્રશ્યો, કારણ કે પાલનપુરમાં ઠેર ઠેર આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। શાળાઓની બહાર પાણી ભરાઈ ગયા છે। સરકારી કચેરીઓની બહાર પાણી ભરાયા છે। તો
બનાસકાંઠામાં વરસાદનું જળ તાંડવ. પાલનપુરમાં 6 ઇંચથી વધારે વરસાદના પગલે સ્થાનિક ધારાસભ્ય પણ મેદાને આવ્યા. ધારાસભ્ય અનિકેત ઠાકર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. પાલિકાની ટીમ સાથે તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પરિસ્થિતિ પર કાબુ મેળવવાના તેઓ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. તો હાલ ભારે વરસાદના કારણે ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં તેઓ પહોંચ્યા. અહીં તંત્ર સાથે તેઓ પહોંચ્યા હતા. પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે, હાઈવે વિસ્તારની અંદર, ગઠામણ પાટિયા વિસ્તારમાં પણ, અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે. તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી, અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે. તો બનાસકાંઠાના ધાનેરા શહેર પણ હાલ તરબોળ થયું છે. ભારે વરસાદ બાદ સરકારી કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે. શહેરના ઘણા ભાગો જળમગ્ન થયા છે. કચેરી આગળ પાણી ભરાયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હાલાકી સર્જાઈ રહી છે. જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી આગળ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા. સવારે 3 વાગ્યાથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને ધાનેરાના હાલ બેહાલ છે. આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે સરકારી કચેરીઓ જે છે ત્યાં પણ પાણીમાં ગરકાવ થઈ છે. આ ધાનેરાનું જનસેવા કેન્દ્ર છે જે પાણીમાં ગરકાવ થયું છે. દ્રશ્યમાં જે પ્રમાણે આપ જોઈ શકો છો કે પાણી ભરાવાના લીધે જે પણ લોકો જે અહીંયા આવશે કામ માટે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ધાનેરા મામલતદાર કચેરી, ધાનેરા એસડીએમ કચેરી તેમજ ધાનેરા તાલુકા પંચાયત કચેરીનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. ઢીંચણસમા જે પાણી છે તે આ સરકારી કચેરીઓના ગ્રાઉન્ડમાં અત્યારે જોવા મળી રહ્યા છે. આપણે બહારના પણ દ્રશ્યો બતાવીશ કે જે તરફથી આ સરકારી કચેરીઓમાં અવાય છે તે બાજુ પણ રોડ પર પાણી ફરી વળ્યા છે, અને પાણી ફરી વળવાના લીધે અત્યારે સરકારી કચેરીઓ પણ પાણીમાં અત્યારે તરબોળ જોવા મળી રહી છે. અને વહેલી સવારથી જે લોકો પોતાના કામકાજ માટે આવશે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી વરસાદ જે વરસી રહ્યો છે આ વરસાદના લીધે બનાસકાંઠાના હાલ જે બેહાલ થયા છે અને અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠામાં મેઘરાજાની જોરદાર બેટિંગ. મોડી રાતથી જ અહીં જિલ્લાના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ધાનેરામાં ભારે વરસાદ બાદ અહીં હાલ બેહાલ થયા છે. ધાનેરાની મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી વહ્યા. અહીં નદીના વહેણ વહ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો. ધાનેરા પાલિકા સામે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જે આ તમને જો દેખાઈ રહ્યું છે બહુ પાણી ભરાયેલું છે. જેટલું પાણીનો કંઈ નિકાલ નહીં થાય તાત્કાલિક ધોરણે, અને બહુ વરસાદ પડશે તો મુશ્કેલી 2017 જેવી થઈ શકે. પાણીનો કોઈ નિકાલ નથી અહીં તક, અને દુકાનો વેપાર બધા બંધ પડ્યા છે. કોઈ વહીવટી તંત્ર હજી તક કોઈ આવ્યું નથી. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ફરી મળીશું વિરામ બાદ.